તો હવે બીજી તરફ આપણે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના પરબધામ ખાતે અષાઢી બીજના પાવન મેળાને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ ઐતિહાસિક મેળો હાલ મધ્ય ચરણમાં પહોંચ્યો છે, જ્યાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને ધર્મ લાભ માટે પહોંચી રહ્યા છે। સમગ્ર પરબધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે। મેળામાં આવનારા ભક્તો માટે વિવિધ સુવિધાઓ ગોઠવવામાં આવી છે, જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વર્ષોથી ચાલી આવતી પ્રાચીન પરંપરા મુજબ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભક્તિમય મેળાનું આવતીકાલે વિધિવત સમાપન થશે। ખૂબ જ ખાસ દિવસ છે આજે અષાઢી બીજના દિવસે। આજે ઠેર ઠેર ગુજરાતભરમાં સમગ્ર ગુજરાતભરમાં જે હિસાબે આજે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાઈ રહી છે। આપણે વાત કરીએ અમદાવાદ, સુરત, વડોદરા તમામ જગ્યાઓ પર જે હિસાબે આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જૂનાગઢમાં જે પરબધામમાં જે હિસાબે મેળો યોજાય છે, જે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં પહોંચે છે દર્શનનો લાભ લેવા માટે। ત્યાં ધર્મપ્રેમીઓ પહોંચતા આવ્યા છે અને ત્યારે આજે પણ ત્યાં રાજ્યભરમાંથી સમગ્ર ગુજરાતમાંથી ત્યાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। આ તસવીરોમાં પણ આપ જોઈ શકો છો। આવતીકાલે જ્યારે મેળાનું સમાપન થવાનું છે, આજે અષાઢી બીજનો જે મેળો છે, જે દર વર્ષે આ મેળો ભરાય છે, તે આ મેળાની આવતીકાલે એનું સમાપન થશે। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આપણે માનવામાં આવે છે। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આ મેળામાં શ્રદ્ધાળુઓ પહોંચતા આવ્યા છે। આ મેળામાં ખાસ વાત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર મેળો ગોઠવવામાં આવ્યો છે।